मंगलाचरण चिंता संतानहतारो यत्पादाभुजरेणव श्रीयाराटादिजाचार्य प्रणपावि भूर्भुः यदनुग्रहतो यत्तो दुःखातिगो भवेत् तमहं सदा वन्दे श्रीमद्वल्लभरतनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै नमः नमामि शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वैर्विराजते रोषो પંચનારદયે ભવ. જે મને એવું લાગે છે કે ત્યારે મહાપ્રભુજીએ આપણે બધા વાતે અને ત્યાં પ્રભુના જલોતા પહેલે પ્રશ્ન શું હતો એ તો બોલી લો. પ્રશ્ન એ હતો કે મહાપ્રભુજીએ એમને સ્નાન કર્યા વગર એમ કીધું કે તમે તો વ્રજની વાટીમાં ઉભા છો, તમે નાયલા જ કહેવાઓ, તમે નાયલા વગર અશુદ્ધ ના કહેવાઓ, તમે ભોજન કરી લ્યો, એમ છે પ્રશ્ન. એ તો શ્રી મહાપ્રભુજી એમને જે આજ્ઞા કરી છે એમાંથી પ્રશ્ન શું ઉભો થયો એ બતાવો. પ્રશ્ન એ ઉભો થયો કે મહાપ્રભુજી એમને એમ શું કામ કીધું કે તમે નાયલા નથી તો હાલશે. તો એનો એ છે કે મને એવું લાગ્યું કે ઠાકોરજીએ આપણે બધાને અને પ્રભુના જનતાને વ્રજનો મહાત્મ્ય સમજાવવા માટે એમને તો વ્રજના બધી જગ્યાએ ઠાકોરજીના દર્શન કરાવ્યા હતા અને એમને એમ કીધું કે આ બધો પવિત્ર છે એટલે તમને નાયલા વગર જરૂર નથી, પણ આપણે જઈએ તો આપણે તો નાવું જ જોઈએ. આપણે તો મહાપ્રભુજીએ બધો મહાત્વ સમજાવવા માટે આ કર્યો હતો. બધી જગ્યા ઠાકોરજી છે, આપણે એમ જોશું કે ઠાકોરજી છે બધી આપણે બધી જોશું અને આપણે દેખાશે તો આપણે ઠાકોરજી છે આપણે ઠાકોરજી દેખાશે બી આપણે એમાં નહીં લઈ, આપણે એમાં ઇન્ટરેસ્ટ નહીં લઈએ, ઠાકોરજીને જોશું જ નહીં, આપણે ખાલી સેવા કરીએ છીએ બધાને દેખાડવા માટે, તો આપણે ઠાકોરજીને નહીં જોઈ શકીએ બધી જગ્યાએ. જે મને એવું લાગ્યું પણ પછી આપણે એમાં એ વાત, તું તારો ફોન મ્યુટ કર ને બેટા, એકો આવે છે. હા, તો એ વિચાર આપણે કર્યો ને એમાંથી એ પ્રશ્ન ઉભો થયો કે પછી આપણને સ્નાન કરવું કે ન કરવું. કેમ કે બધી જગ્યાએ ઠાકોરજી બિરાજે છે, ઠાકોરજીની દૃષ્ટિ આપણા ઉપર પડે કે ઠાકોરજીનો આપણને સ્પર્શ થાય, એનાથી વધારે બીજું પવિત્ર બીજા શેનાથી થઈ શકાય. તો એ વિચાર કરીને જ્યારે પ્રભુદાસજીને એવું લાગ્યું કે હા સાચી વાત છે, તો હવે એમણે સ્નાન ન કર્યું અને મહાપ્રસાદ લઈ લીધા. તો એ ઉદાહરણથી આપણે પણ વ્રજમાં જઈએ અને સ્નાન ન કરીએ તો ચાલે કે ન ચાલે? એનો શું જવાબ?
જે આપણે ઈ ઉદાહરણથી તો આપણે સ્નાન ના કરીએ તો ચાલે, પણ ઠાકોરજી આપણે બી ઠાકોરજીને જોઈ શકીએ કે ઠાકોરજી આપણે જોઈએ તો એમ થાય. આપણે ઠાકોરજીમાં સારું ભાવતા ઠાકોરજી આપણામાં ના જતાવે અને ઠાકોરજીને આપણે ખાલી દર્શન કરવા એમ જઈએ તો આપણે નાવું જ પડે. એમ તો આપણે નાવું જ જોઈએ. આપણે એમ તો નાવું જ જોઈએ, પણ આ ઉદાહરણથી આપણે ના નાઈએ, આપણે ઠાકોરજી આપણામાં સારું ભાવતા જતાવે તો આપણે બી ઠાકોરજી જોઈ શકીએ અને ઠાકોરજીનો સ્પર્શ આપણામાં થાય તો આપણે પવિત્ર જ કહીએ. એટલે આપણે ના નાઈએ તો ચાલે. આપણે ઠાકોરજી આપણામાં સારું ભાવતા જતા. પણ અહીંયા ઠાકોરજી એમને સાનુભાવતા જતાવી એવું વાર્તાજીમાં આવે છે? ના જી. તો પછી હવે શું કરશું? એમને મહાપ્રભુજીએ એમને કીધો તો આપણે ગુરુની આજ્ઞા તો માનવી જોઈએ. એટલે એમને ગુરુની આજ્ઞા માની આપણે જોયો તો ઠાકોરજી એમને દેખાડા. તું ફોન ને મ્યુટ કરી દઈશ? કરી દીધો? હા. જો ધ્યાનથી સમજ, વાત તારી એકદમ સાચી છે કે પ્રભુદાસ જે વખતે આ રાધાકૃષ્ણ કુંડ પાસેની ઘટના છે. પ્રભુદાસ તે વખતે શ્રી મહાપ્રભુજીના સાથે હતા અને તે વખતે શ્રી મહાપ્રભુજીએ જલ્દીથી જાગીને અને રસોઈ કરીને ભોગ ધરી, પછી ભોજન પણ કરી દીધું. પછી પ્રભુદાસને કહ્યું કે તમે પ્રસાદ લઈ લો. તો એમણે કહ્યું કે મેં તો સ્નાન નથી કર્યું. તે વખતે શ્રી મહાપ્રભુજીએ એમને કહ્યું કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પુત્રે ચતુર્ભુજા યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા સ્નાત્વા કથા કુતઃ. કે વ્રજના તો એક એક વૃક્ષમાં વેણુધારી અને પાંદડે પાંદડે ચતુર્ભુજ ભગવાન જે છે. એટલું જ નહીં, જલાદપી રજઃ પુણ્યમ રજસોપી જલમ વરમ. અહીં તો જલ કરતા રજ વધારે. રજ એટલે રેતી, માટી. તો વ્રજની માટી પણ જલ કરતા પણ વધારે પુણ્ય કરનારી છે. અને વ્રજની રજ કરતા પણ વધારે પુણ્ય પવિત્ર કરનારા વ્રજના નો જલ છે, એટલે કુંડ વગેરે. તો જ્યારે એવા વ્રજભૂમિમાં આપણે હોઈએ તો પછી શું નહાયા અને શું ન નહાયા. એટલે જલથી નાહવાથી મોટા કયા શુદ્ધ થવાના છીએ. આમાં જો બે વાત છે. એક વાત એ છે કે તમે જે વખતે ઘરમાં હો અને બધું જ તમારા અનુકૂળ હોય, પરિસ્થિતિ, સમય, આસપાસના લોકો, આપણા શરીરની ઉંમર કે સ્વાસ્થ્ય, તે વખતે જે આચાર આપણને પાડવાનો હોય શુદ્ધિનો, એ જેવું કહ્યું હોય શાસ્ત્રમાં તે અનુસાર ઉત્તમ પ્રકાર આચાર મનુષ્ય પાડવો જોઈએ. પણ શાસ્ત્ર જ આપણને એમ કહે છે કે જો તમે યાત્રા પ્રવાસમાં હો તો તમારે જે ઉત્તમ પ્રકારનો આચાર કયો છે એ ન પાડો અને જે શક્ય હોય તેવો આચાર તમે શુદ્ધિ પાડો તો ચાલે. એટલે શાસ્ત્રમાં એમ કહ્યું છે પથી શૂદ્રવદ આચરેત. પથી એટલે યાત્રી. યાત્રા કરી રહ્યો હોય તે વખતે શૂદ્રને જેટલો આચાર પાડવાનો હોય એટલો આચાર જો પડી શકે તો ઘણું થઈ ગયું. તે જ રીતે
ભક્તિ માર્ગનો સિદ્ધાંત આપણને એમ સમજાવે છે કે ઠાકોરજીના સન્મુખ આપણે હોઈએ, તે જ રીતે એવો કોઈ મહાતીર્થ હોય જેમ દ્વારકા છે, બ્રજભૂમિ, મથુરા, જગન્નાથપુરી, બદ્રીનાથ ધામ, આ બધા મહાન વૈષ્ણવ ક્ષેત્રો છે. તે સિવાય આપણે આપણા ઠાકોરજીના સન્મુખ હોઈએ, એટલે ટેરો આવેલો ન હોય, ઠાકોરજીના આપણે દર્શન કરી શકતા હોઈએ, ઠાકોરજીની દૃષ્ટિ આપણા ઉપર પડતી હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે જો સ્નાન કરેલું હોય અને વગર સ્નાન કરેલું કે કોઈ અપવિત્ર આપણનો સ્પર્શ કરી જાય, અડી જાય, તો એનાથી આપણે અપવિત્ર નથી થતા, કેમ કે આપણે ઠાકોરજીની દૃષ્ટિમાં છીએ. તે જ રીતે ઠાકોરજીનો જે ક્ષેત્ર છે, જેમ હમણાં મેં ગણાવ્યા, એ ક્ષેત્રની લિમિટમાં જો તમે છો તો તમે પવિત્ર છો. આ એક નિયમ છે. પણ આ નિયમમાં એવું નથી કહેવામાં આવ્યું કે તમારે ન કરવું. દિવસમાં તમે એક એવા સ્નાન ન કર્યું હોય, અથવા તો તમે શૌચ વગેરે ક્રિયા ન કરી હોય, અથવા તમે સૂતક વગેરે તમને કોઈનું મૃત્યુનું લાગી ગયું હોય, આ બધી પરિસ્થિતિનું આમાં વર્ણન કરવામાં નથી આવ્યું. એટલે કે તમને સૂતક ન હોય, તમે શૌચ વગેરે ક્રિયા કરી ન હોય, અને તમે જે નિત્ય સ્નાન કરતા હોય એ રીતે સ્નાન કરી અને તમે તીર્થક્ષેત્રમાં ગયા અને ત્યાં પછી કોઈકનો સ્પર્શ થઈ ગયો, માની લો કે કૂતરાનો સ્પર્શ થઈ ગયો કે બિલાડીનો સ્પર્શ થઈ ગયો કે કોઈ ચાંડાલ એટલે સાફ સફાઈ કરનારા કોઈ હોય, એવા લોકો ઝાડુ મારતા હોય, એ લોકોનો સ્પર્શ થઈ ગયો, કે કોઈને સૂતક હોય એવા લોકોનો અજાણે સ્પર્શ થઈ ગયો, તો આવી બધી પરિસ્થિતિમાં તો તમે તીર્થક્ષેત્રમાં છો કે ઠાકોરજીના સન્મુખ છો, તમે અશુદ્ધ નથી થતા. એનું કારણ એ છે કે શુદ્ધિ ખાલી પાણીથી જ થાય છે નથી. પાણીની શુદ્ધિ તો ઠીક છે, સામાન્ય રીતે શુદ્ધિ ગણાય છે. કંઈ પણ આપણે ત્યાં નાની મોટી અશુદ્ધિ થાય તો હાથ ધોઈ લો, પાણીના છાંટા નાખી દો કે સ્નાન કરો માથાબોળ, એ શુદ્ધિ તો બહુ અગત્યની છે, એ કરવી જોઈએ. પણ એ શુદ્ધિ એનાથી જ થાય છે એવું જો આપણે સમજતા હોઈએ તો એ આપણી ભૂલ છે. શુદ્ધિના બીજા ઘણા બધા પ્રકારો શાસ્ત્રમાં વર્ણિત છે. એટલે શુદ્ધિમાં એક સ્નાન એક શુદ્ધિનો પ્રકાર છે. એ સ્નાનના ઘણા બધા પ્રકાર છે. જેમ જલથી સ્નાન છે એવી રીતે રજથી પણ સ્નાન છે. તમે ક્યાંક ગયા હો અને તમને હાથ ધોવા માટે જલ ન મળે તો જે શુદ્ધ રજ હોય જમીનમાં ધૂળ, એમાં તમે મુઠ્ઠી ભરીને લઈને હાથને મસળી લો તો તમારા હાથ ધોયેલા જેવા શુદ્ધ ગણાય. તે જ રીતે જલ ન હોય તે વખતે રજથી કે રાખથી તમે શરીરને મસળી લો તો તમારું સ્નાન થઈ ગયું ગણાય. એટલે વ્રજની રજમાં લોટવાની તો બહુ મહિમા છે. ભલે આપણે લોટીએ છીએ, સ્નાન માટે નથી લોટતા, પણ ભક્તો અને ભગવાનના ચરણનો સ્પર્શ થયેલો છે એ ભૂમિને, તો એમના ચરણના સ્પર્શથી પવિત્ર થયેલી ભૂમિ રજ છે એ આપણા શરીરમાં લાગે એવી ભક્તિની ભાવનાથી આપણે એમાં લોટતા હોઈએ છીએ. પછી મહાપ્રભુજી પ્રભુદાસને અહીંયા એમ સમજાવવા માંગે છે કે જેમ જલથી સ્નાન થાય તે રીતે તું આ વ્રજના રજનો સ્પર્શ કરવાથી પણ તારું સ્નાન થયેલું જ છે.
એટલે પ્રભુદાસ એ વાત, કેમ કે આપણે જે રીતે ટેવાયેલા હોઈએ કે ભાઈ સ્નાન એટલે જલ માથે નાખ્યું એ જ સ્નાન, કે ડૂબકી મારી એ જ સ્નાન, તો રજથી જે સ્નાન કરે છે એ સ્નાન થયું એવું આપણને લાગે નહીં. પણ જો આપણે થોડુંક પશુ પક્ષીઓ ઉપર દ્રષ્ટિ આપીએ તો ઘોડાઓ, ગધેડાઓ, કૂતરાઓ, આજકાલ હવે ઓલી ચકલીઓ તો થતી નથી આપણા ગામમાં, પેલા આવતી એ ચકલી ગેરૈયા જેને કહે છે, એ લોકો ધૂળની અંદર, રેતીની અંદર આડોટતા. અમુક ભેંસ વગેરે છે એમને તો પાણી અને કાદવ જોઈને ગાંડા થઈ જાય, પણ ઘણા એવા પશુઓ છે કે જેમને પાણી છાંટો તો, જેમ ગાય છે એને પાણીની એટલી બધી જોઈને એને મજા ના આવે, એને પાણીના છાંટા નાખો તો એને સૂગ આવતી હોય ને એવી રીતે દૂર જતી રહે. પણ રજથી એમને એ જાતની એલર્જી નથી થતી. એ જાતનું સ્નાન આપણી અભ્યાસમાં નથી, હેબિટમાં નથી, એને કારણે આપણે એ સ્નાન થયું નથી માનતા. પણ શાસ્ત્ર એમ કહે છે કે શુદ્ધ ચૂલાની કે યજ્ઞ કુંડની રાખો હોય, કે પવિત્ર ભૂમિ હોય, શુદ્ધ જમીન હોય, ત્યાંની રજ હોય, એટલે નદી કાંઠાની કે દરિયાકાંઠાની, એનાથી જો તમે શરીરને કરો તો એ પણ તમારું સ્નાન થયું ગણાય. તો જો વાત થઈ, એક તો પ્રભુદાસ અને શ્રી મહાપ્રભુજી તીર્થયાત્રા ઉપર છે, યાત્રા હોવાને કારણે શુદ્ધિ થઈ જાય. બીજું, વ્રજની રજનો એમને અંગને સ્પર્શ થયેલો છે, એટલે રજસ સ્નાન એમનું થયેલું છે. પછી ત્રીજી વસ્તુ કે શ્રી મહાપ્રભુજી જયારે એમને એમ કહ્યું કે અહીંયાની રજ તો જલથી પણ અધિક પવિત્ર કરનારી છે, અને અહીંયા તો વૃક્ષમાં વેણુધારી અને પત્રમાં ચતુર્ભુજ બિરાજે છે. આવું જયારે શ્રી મહાપ્રભુજી કહ્યું ત્યારે પ્રભુદાસને એવું અલૌકિક વ્રજના સ્વરૂપનું દર્શન થયું. તો હવે પ્રભુદાસની સ્થિતિ આપણા કરતા જુદી થઈ ગઈ. આપણને એ જાતના જો દર્શન થતા હોય વ્રજના અલૌકિક સ્વરૂપના, અને તે સ્થિતિમાં આપણે સ્નાન ન કરીએ તો ચાલી શકે, પણ જો એવા દર્શન ન થતા હોય તો પછી પ્રભુદાસે જે સ્નાન ન કર્યું અને મહાપ્રસાદ લઈ લીધો, એમને આપણે ઉદાહરણ બનાવી ન શકાય અને એમનું અનુકરણ ન કરી શકાય. પણ ધારો કે અત્યારે જેમ ઠંડીના દિવસ છે, આપણે ત્યાં તો બહુ એટલી ઠંડ નથી પડતી, પણ ઉત્તર ભારતમાં તો ખૂબ પ્રચંડ અત્યારે ઠંડી હોય છે. એમાં માની લો કે આપણું શરીર ઠીક ન હોય અને ઠંડીને કારણે આપણે સ્નાન ન કરી શકીએ, તો એના ઘણા બધા વિકલ્પ છે શાસ્ત્રમાં, કે તમે માથાબોળ સ્નાન ન કરો તો માથું વાળ પલાળ્યા સિવાયનું શરીર છે એને તમે ભીગવી લો. જો તાવ આવ્યો છે, વધારે સ્થિતિ એવી છે કે ભાઈ મોઢું કે છાતી વગેરે તમે ભીજવી શકો તો કટી સ્નાન કરી લો. એટલું એ ન થઈ શકે તો માર્જન સ્નાન એટલે જલના છાંટા, એવું પણ શક્ય ન હોય તો બહુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર એમ પણ શાસ્ત્ર કહે છે કે તમને જે વ્યક્તિ સ્વસ્થ છે એવો વ્યક્તિ બીમારને અડકીને અને નહાઈ લે તો પણ પેલો જે બીમાર છે એ નાયો ગણાશે. એવી રીતે મંત્ર સ્નાન પણ છે, હિરણ્ય સ્નાન પણ છે, એટલે સ્નાનો સ્પર્શ કરીને
સોનાનો કોઈ વસ્તુ હોય એને જલમાં બોળીને એનું છાંટું લેવાનું. ઘણી વખતે ગાયનું પૂરું આપણે ફેરવી લઈએ કે ગૌમૂત્ર વગેરે એને આપણે છાંટી દઈએ. તો આ બધી શુદ્ધિના પ્રકારો છે, એ વિકલ્પ છે. તો આવું ન થઈ શકે તો આમ કરવું, આવું ન થઈ શકે તો આમ કરવું. પણ એનો યોગ્ય નિર્ણય છે એ જેમ સાચું ખોટું કોને કહેવાય એના માટે આપણે કોર્ટમાં જઈએ, કે ભણવામાં વિષયમાં કોઈ સમસ્યા હોય તો આપણા શિક્ષક પાસે જઈએ, એ નિર્ણય આપે તે પ્રમાણે આપણે કરીએ. એમ આ બધો ધર્મનો વિષય છે. એનો જે નિર્ણય કરનાર હોય એમની પાસેથી એ નિર્ણય પ્રાપ્ત કરીને પછી તે પ્રકારે શુદ્ધિ કરવી. તો હવે જુઓ પરિસ્થિતિ શું થઈ કે શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રભુદાસને એમ કહ્યું કે અહીંયા તો વૃક્ષ, પાત્ર, વ્રજભૂમિ એ બધું જ પ્રભુ સ્વરૂપ જ છે, તો એમાં શું તમે પવિત્ર થયા અને શું અપવિત્ર થયા, એ જાતના પ્રભુ વ્રજના અલૌકિક સ્વરૂપના દર્શન પ્રભુદાસને થયા. અને થવાને કારણે પ્રભુદાસને પછી એવી મનમાં ગ્લાનિ ન રહી ગઈ કે હું અશુદ્ધ છું. તો બીજી વસ્તુ આમાં મહત્વની આ પણ છે. ગ્લાનિ એટલે સૂગ. આપણને મનમાં કોઈ પરિસ્થિતિમાં એમ સૂગ લાગે આવે કે હું ગંદો છું, હું અપવિત્ર છું, અશુદ્ધ છું. તો ઘણી વખતે નહાયા પછી પણ જો કોઈ વ્યક્તિને એમ થતું હોય કે નહીં હું અશુદ્ધ છું, તો એને ઓર વધારે શુદ્ધિ માટે કંઈક કરવું પડે. જેમ ઘણા લોકો ઉપવાસ કરી લેતા હોય કે અત્યારે એક સમય નહીં જમું, અથવા હું બીજી વખત સ્નાન કરી લઉં, કે હું મંત્ર જપ કરી લઉં, પ્રાણાયામ કરી લઉં, કે ગાયનો સ્પર્શ કરવું, કે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય મને એમ કહે કે હા તું શુદ્ધ છો હવે. તો આ બધા એના જુદા જુદા વિકલ્પ છે, ઓપ્શન્સ છે. તો અહીંયા ખાસ એ સમજવાનું છે કે પ્રભુદાસના મનમાં રોજ જલથી સ્નાન કરતા એટલે એમને સ્વાભાવિક છે કે જલથી સ્નાન ન કરે તો એમના મનમાં સૂગ આવે કે હું ગંદો છું. પછી મહાપ્રભુજીના વચનથી અને મહાપ્રભુજીની કૃપાથી એમને વ્રજના અલૌકિક સ્વરૂપના દર્શન થયા અને એમના મનમાં એ જે સૂગ હતી એ જતી રહી. એમને પોતાને પણ પોતાની અંદર અલૌકિકતા જણાઈ. તે કારણે પછી પ્રભુદાસે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વીકારીને સ્નાન કર્યા વિના મહાપ્રસાદ લઈ લીધો. સમજાયું? છે મ્યુટ છે તારો. મને એમ સમજાણો કે આમાં પ્રભુદાસ જલકરને ત્યાં એમને એમ થયો કે એમને એ રોજ સ્નાન કરતા હતા વહેલા સવારે ઉઠીને, તો એમને એમ જ લાગો કે મને તો રોજ સ્નાન કરું છું તો આનાથી કેમ સ્નાન કરું. અને સ્નાન તો આપણે ઘણી બધી પ્રકારથી સ્નાન કરી શકીએ છીએ. એક મંત્ર સ્નાન છે, વીજળીથી સ્નાન કરી શકીએ એટલે ઈ બધા સ્નાન અને મહાપ્રભુજી અને પ્રભુદાસ જલોતા એક તીર્થયાત્રામાં છે, એટલે તીર્થયાત્રામાં હોય તો એ શુદ્ધ છે. અને ઉપરથી એમનો વ્રજમાં ઉભા, વ્રજમાં તો ઠાકોરજી રમ્યા છે, તેમાં ઠાકોરજી બિરાજે છે. તો એમનો અંગ ઠાકોરજીની મિટ્ટીથી ને ઈ રજથી એમનો અંગ સ્પર્શ છે ને એ શુદ્ધ જ કહેવાય. અને મહાપ્રભુજી એમને એવી આજ્ઞા કરી, એમને દેખાડ્યો કે આ બધી જગ્યાએ ઠાકોરજી છે, આ મિટ્ટી ઉપર ઠાકોરજી છે, આ પેડ પૌધા ઉપર ઠાકોરજી છે. એટલે એમને એવું લાગ્યું, એટલે એમને લાગ્યો એ શુદ્ધ છે. મહાપ્રભુજી એમને દેખાડ્યું, મને એવું સમજાણું. એમ સારું, બહુ સારું.
ચાલો, બહુ સરસ. ભલે, ચાલો તો આજે અહીંયા વિરામ રાખીએ.